હેલો, કેમ છો વિદ્યાર્થીઓ? શ્રી કન્યા વિદ્યાલય ઉમા કેમ્પસ લાઠીદળમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃત કિમ નામ વ્યક્તિત્વમ એનો જે અભ્યાસ કરતા હતા એમાં ભર્તુહરિએ નીતિશતકના એક શ્લોકમાં કીધું છે કે વિપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીનું ચાતુર્ય અને યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની અભિરુચિ અને વિદ્યા પ્રાપ્તિનું વ્યસન, આ મહાપુરુષોમાં આટલી બાબતો છે સ્વભાવ સિદ્ધ હોય છે, પ્રકૃતિમાં એને મળેલી હોય છે. વ્યક્તિત્વની વાત કરીએ છીએ કે વ્યક્તિત્વ એટલે શું? તો પાઠની શરૂઆતમાં આપણે જોયું કે વ્યક્તિત્વ છે ને એક મોટો પ્રશ્ન છે. વ્યક્તિત્વની બાબતમાં બધા જ વિદ્વાનો કોઈ એક વ્યાખ્યા સ્પષ્ટ આપી શકતા નથી. વ્યક્તિત્વ બધાનું અલગ અલગ હોય છે, પણ છતાં પણ ભર્તુહરિએ એક આ જે શ્લોક દ્વારા આપણને સમજાવ્યું છે તેના દ્વારા આટલી વસ્તુ જો માણસના જીવનમાં ગ્રહણ કરી લે તો એનું વ્યક્તિત્વ મહાન થાય છે. જોઈએ આગળ. અસ્મિન શ્લોકે કવિના મહાત્મનામ પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તિ. અસ્મિન એટલે આ, શ્લોકે એટલે શ્લોકમાં, કવિના એટલે કવિએ, મહાત્મનામ એટલે મહાપુરુષોનું, પ્રકૃતિ સિદ્ધમ એટલે પ્રકૃતિ સિદ્ધ એવું, વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વને, વર્ણિતમ અસ્તિ એટલે વર્ણવ્યું છે. આ શ્લોકમાં કવિએ મહાપુરુષોનું પ્રકૃતિ સિદ્ધ એવા વ્યક્તિત્વને વર્ણવ્યું છે. તથેચમ અવગંતવ્યમ જીવને પ્રત્યેકમ જનેન વિપદઃ અભ્યુદયસ્ય ચ સાક્ષાત્કાર કરણીયો ભવતિ. તથ એતત તેથી આ, તત અથવા તત ચ એથમ એટલે તેથી આ, અવગંતવ્ય એટલે જાણવું જોઈએ, તેથી આ અવગંતવ્યમ જાણવું જોઈએ, જીવને એટલે જીવનમાં, પ્રત્યેક એટલે દરેક, જનેન એટલે માણસે, વિપદઃ એટલે વિપત્તિ, અભ્યુદય એટલે અભ્યુદય, ચ છે એટલે અને આગળ લઈ લેવાનો, અને અભ્યુદય એટલે ઉન્નતિનો સાક્ષાત્કાર એટલે સાક્ષાત્કાર કરણીયો ભવતિ કરવાનો થાય છે. તેથી આ જાણવું જોઈએ કે જીવનમાં પ્રત્યેક માણસે વિપત્તિ અને ઉન્નતિનો સાક્ષાત્કાર કરવાનો થાય છે. તત્ર વિપદિ ધૈર્યમ ધરણીયમ ભવતિ અભ્યુદયે ચ ક્ષમા કરણીયા ભવતિ. તત્ર એટલે ત્યાં, વિપત્તિમાં, વિપદિ એટલે વિપત્તિમાં, ધૈર્યમ ધરણીયમ ભવતિ ધીરજ ધારવી જોઈએ, ધૈર્યમ એટલે ધીરજ, ધરણીયમ એટલે ધારવી અને ભવતિ એટલે જોઈએ. અભ્યુદયે ચ ક્ષમા કરણીયા ભવતિ, અભ્યુદય એટલે ઉન્નતિમાં, ક્ષમા એટલે ક્ષમા કરવી જોઈએ. તેમાં વિપત્તિમાં ધૈર્ય ધારણ કરવું જોઈએ અને અભ્યુદયમાં ક્ષમા કરવી જોઈએ અથવા ક્ષમા આપવી જોઈએ. ફરીથી બોલું છું આખા ફકરાનું. આ શ્લોકમાં કવિએ મહાપુરુષોનું સ્વભાવ સિદ્ધ એવા વ્યક્તિત્વને વર્ણવ્યું છે. તેમાં આ જાણવું જોઈએ, જીવનમાં પ્રત્યેક માણસે વિપત્તિ અને ઉન્નતિનો સાક્ષાત્કાર કરવાનો થાય છે. ત્યારે વિપત્તિમાં ધૈર્ય ધારણ કરવાનું હોય છે અને ઉન્નતિમાં ક્ષમા કરવાની થાય છે. કર્તવ્યમ આચરતા જનેન કદાચિત સદસી યુદ્ધેવા સ્થિતિ કરણીયા ભવતિ. કર્તવ્યમ એટલે કર્તવ્ય, આચરતા એટલે આચરણ કરતા, જનેન એટલે માણસે, કદાચિત એટલે ક્યારેક, સદસી એટલે સભામાં, યુદ્ધે અને યુદ્ધમાં, વા એટલે કે અથવા, સ્થિતિ એટલે સ્થિતિ, કરણીયા ભવતિ કરવાની થાય છે. ક્યારેક માણસના જીવનમાં સભામાં બોલવાનું પણ થાય અને ક્યારેક યુદ્ધમાં પરાક્રમ પણ દેખાડવાનું થાય છે. જોકે અત્યારના સમયમાં યુદ્ધો થતા નથી, પણ આમ યુદ્ધો થાય છે.
કે માણસના માનસિક રીતે એક આગળ વધવા માટે માણસમાં એક સ્પર્ધા આવી છે, એ પણ એક પ્રકારનું યુદ્ધ છે. કર્તવ્યનું આચરણ કરતાં માણસે ક્યારેક સભા કે યુદ્ધની સ્થિતિ પણ કરવાની થાય છે. તત્ર સદસી વાક્પટુતા આચરણીયા ભવતી યુદ્ધે ચ વિક્રમ પ્રદર્શનીયો ભવતી. તત્ર એટલે ત્યાં, સદસી એટલે સભામાં, વાક્પટુતા એટલે વાણીનું ચાતુર્ય, વાક એટલે વાણી અને પટુતા એટલે ચાતુર્ય, વાણીનું ચાતુર્ય આચરવું થાય છે. અને યુદ્ધમાં પરાક્રમ, વિક્રમ એટલે પરાક્રમનું પ્રદર્શન કરવાનું થાય છે. ત્યાં સભામાં વાણીનું ચાતુર્ય આચરવાનું થાય છે કે યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું થાય છે. આખા ઓલાનું બોલું છું. કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક સભામાં કે યુદ્ધની સ્થિતિ કરવાની થાય છે. ત્યાં સભામાં વાણીનું ચાતુર્ય આચરવાનું થાય છે કે યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું થાય છે. મનસા વિચાર્યતા જનેન યશઃ શ્રુતિ ચ એતિ ગુણદ્વયમ વર્ણિયમ ભવતી. મનસા વિચાર્યતા, મનસા એટલે મનથી, વિચાર્યતા એટલે વિચારતા, જનેન એટલે માણસે, યશઃ એટલે યશ, શ્રુતિ એટલે જ્ઞાન, ચેયેતિ આવા ગુણદ્વયમ બે પ્રકારના ગુણને વર્ણિયમ ભવતી વરવાનું થાય છે. મનથી વિચારતા માણસે યશ અને વિદ્યા આવા બે ગુણને વરવાનું થાય છે. તત્ર યશસી અભિરુચિ કરણીયા શ્રુતો ચ વ્યસનમ કરણીયમ. તત્ર એટલે ત્યાં, યશ મેળવવાની અભિરુચિ, યશસ્વી એટલે યશની, અભિરુચિ એટલે અભિરુચિ ઈચ્છા, સતત માણસે તેની પ્રત્યેનું વલણ. યશ મેળવવાની અભિરુચિ કરવાની થાય છે અને વિદ્યા પ્રાપ્તિનું વ્યસન કરવું જોઈએ. ફરીથી આખા ફકરાનું બોલું છું. મનથી વિચારતા માણસે યશ અને વિદ્યા આ બે પ્રકારના ગુણને વરવાનું થાય છે. ત્યારે યશ મેળવવાની અભિરુચિ કરવાની થાય છે અને વિદ્યા પ્રાપ્તિનું વ્યસન કરવાનું થાય છે. છેલ્લો ફકરો. પ્રત્યેકમ જનસ્ય જીવને યથા અવસરમ ઉપરયુક્તમ પ્રસંગ સટકમ એતદ આયાતિ એવ. પ્રસંગ સટક એટલે 6 પ્રસંગો. જો છેલ્લા શબ્દમાં આપ્યું. પ્રત્યેકમ એટલે દરેક, જનસ્ય એટલે માણસે, જીવને એટલે જીવનમાં, યથા અવસર એટલે યોગ્ય પ્રસંગે, ઉપરયુક્ત એટલે ઉપરના 6, પ્રસંગ સટક એટલે 6 પ્રસંગો. કયા કયા? તો પહેલો પ્રસંગ સૌથી આપણને કીધો, વિપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની અભિરુચિ અને વિદ્યા પ્રાપ્તિનું વ્યસન. આ 6 પ્રસંગોને પ્રસંગ સટક એવા નામે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં આપણને નોંધ પણ પૂછાય છે, પ્રસંગ સટક સમજાવો. તો 6 પ્રસંગો. આ જો શ્લોક આવડશે તમને તો તરત જ આવડી જશે. એટલે શ્લોકનું ભાષાંતર ખાસ કરવાનું છે, શ્લોકને ખાસ સમજવાનું છે, તો તરત 6 પ્રસંગ આપણને યાદ આવી જશે. પ્રત્યેક માણસના જીવનમાં યોગ્ય પ્રસંગે ઉપરના 6 પ્રસંગો આવે જ છે. પ્રસંગ સટકમ એતદ આયાતિ એવ. પ્રસંગ છટક એટલે 6 પ્રસંગ આવે જ છે. એષુ સટસુ પ્રસંગેષુ આગતેષુ માનવ યાદૃશ્ય પ્રયત્ન આચરતી તાદૃશ્ય તસ્ય વ્યક્તિત્વમ આકારિતમ ભવતી. એષુ એટલે આ, સટસુ પ્રસંગેષુ 6 પ્રસંગોમાં, સટસુ એટલે 6, પ્રસંગેષુ એટલે પ્રસંગોમાં, આગતેષુ એટલે આવે ત્યારે, માનવ એટલે માણસ, યાદૃશ્ય એટલે જેવો, પ્રયત્ન આચરતી એટલે જેવો પ્રયત્ન આચરે છે, તાદૃશ્ય એટલે તેવું, તસ્ય એટલે તેનું, વ્યક્તિત્વમ આકારિતમ ભવતી તેનું વ્યક્તિત્વ આકારિત થાય છે.
આ 6 પ્રસંગો આવે ત્યારે માણસ જેવો પ્રયત્ન આચરે છે તેવું તેનું વ્યક્તિત્વ આકારિત થાય છે. યહ જનઃ મહતા પ્રયત્નેન વિપત્ત્યો આદિષુ અવસરેષુ ધૈર્ય આદિ ધારણરૂપમ વ્યવહાર આચરતી તસ્ય વ્યક્તિત્વમ મહત ભવતિ. યહ જનઃ જે માણસ મહતા પ્રયત્નેન મોટા પ્રયત્નથી વિપત્યાદિષુ વિપત્તિ વગેરેમાં અવસરેષુ એટલે પ્રસંગોમાં ધૈર્ય આદિ ધારણરૂપ એટલે ધૈર્ય વગેરે ધારણરૂપ એવો વ્યવહાર આચરતી વ્યવહાર આચરે છે તસ્ય વ્યક્તિત્વ મહત ભવતિ તેનું વ્યક્તિત્વ મહાન થાય છે. જે માણસ મોટા પ્રયત્નથી વિપત્તિ વગેરે પ્રસંગોમાં ધૈર્ય આદિ ધારણરૂપ એવો વ્યવહાર આચરે છે તેનું વ્યક્તિત્વ મહાન થાય છે. યસ્ય વ્યક્તિત્વમ મહદ અસ્તિ સ એવ મહાત્મા ભવતિ. અસ્ય એટલે જેનું, વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વ, મહદ અસ્તિ મોટું છે, સ એવ તે જ મહાત્મા ભવતિ મહાત્મા થાય છે. જેનું વ્યક્તિત્વ મોટું છે તે જ મહાત્મા થાય છે. એવમ અસ્મિન શ્લોકે માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ રાજર્ષિ ભર્તૃહરિ. એવસ્મિન આવી રીતે આ શ્લોકે એટલે શ્લોકમાં માનવીયસ્ય એટલે માનવીના વ્યક્તિત્વસ્ય એટલે વ્યક્તિત્વનું રેખાંકન એટલે રેખાંકન રાજર્ષિ ભર્તૃહરિ કરે છે કરોતિ એટલે કરે છે. આવી રીતે આ શ્લોકમાં માનવીના વ્યક્તિત્વનું રેખાંકન રાજર્ષિ ભર્તૃહરિ કરે છે. વયમપી યથા અવસરમ કરણીયમ વ્યવહાર આચરંતમ મહાત્મનઃ શામ ઇતિ દિક. આવી રીતે વયમપી એટલે આપણે પણ યથા અવસરમ એટલે યોગ્ય પ્રસંગે વ્યવહાર આચરંતમ કરણીયમ વ્યવહારનો આચરણ કરતા વ્યવહાર આચરંતમ વ્યવહારનો આચરણ કરતા મહાત્મનો શ્યામ એટલે મહાત્મા થઈએ અથવા મોટા થઈએ ઇતિ દિક એવો ઉપદેશ રહેલો છે. આપણે પણ યોગ્ય પ્રસંગે વ્યવહારનો આચરણ કરતા મહાત્મા થઈએ એવો ઉપદેશ રહેલો છે. ફરીથી છેલ્લા શ્લોકનું કરું છું. પ્રત્યેક જીવનમાં માણસના જીવનમાં યોગ્ય પ્રસંગે ઉપરયુક્ત એટલે ઉપરના 6 પ્રસંગ આવે જ છે. આ 6 પ્રસંગમાં પ્રસંગોમાં આવતા માણસ જેવો પ્રયત્ન આચરે છે તેવું તેનું વ્યક્તિત્વ આકારિત થાય છે. જે માણસ મોટા પ્રયત્નોથી વિપત્તિ વગેરે પ્રસંગોમાં ધૈર્ય ધારણ રૂપ એવો વ્યવહાર આચરે છે તેનું વ્યક્તિત્વ મહાન થાય છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા થાય છે. આમ આ શ્લોકમાં માનવીના વ્યક્તિત્વનું રેખાંકન રાજર્ષિ ભર્તૃહરિ કરે છે. આપણે પણ યોગ્ય પ્રસંગે વ્યવહારનું આચરણ કરતા મહાત્મા થઈએ એવો ઉપદેશ રહેલો છે. અહીંયા સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે પાઠ પૂરો થાય ત્યારે સાથે સાથે સ્વાધ્યાય લખતા જશે. મારા વિડીયોને લાઈક આપી દેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે.